હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે નફો કોટ ચેપ્ટરના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચન જોઈશું. તો એમાં પહેલો ક્વેશ્ચન છે, કોઈ એક સંખ્યાને 10% વધારવાથી 2530 મળે છે તો મૂળ સંખ્યા ખાલી જગ્યા છે. તો ધારો કે મૂળ સંખ્યા x છે, તો x ગુણ્યા એને 110% વધારવાની છે, એટલે 110 ભાગ્યા 100 બરાબર 2530 મળે છે. તો હવે આનું સાદુરૂપ આપશું આપણે. તો 100 જશે અહીંથી, તો 2530 ભાગ્યા 11 કરો એટલે 11 દુ 22 અને 3 વધે તો 11 તેરી 33 એટલે 230. તો x બરાબર 230 ગુણ્યા 10 એટલે જવાબ આવશે 2300. તો આન્સર આવશે ઓપ્શન 1. હવે આપણે બીજો દાખલો જોઈએ. જો આવક 1200 અને ખર્ચ 900 હોય તો બચતની ટકાવારી શોધો. તો જો આવક 1200 હોય ને ખર્ચ 900 હોય તો 300 રૂપિયા શું હોય? બચત હોય. તો 300 ભાગ્યા 12 અને ટકાવારી હંમેશા આવક ઉપર ગણાય. તો દાખલો આ રીતે ગણાશે, 300ની બચત 1200 ઉપર, 300 ભાગ્યા 1200 ગુણ્યા 100. તો 300 ચોક 1200 અને 100 ભાગ્યા 4 એટલે 25% જવાબ આવશે. તો આન્સર આવશે 25%. ત્રીજો દાખલો છે, એક દુકાનદાર 96માં 12 પેન ખરીદે છે. જો 25% નફો મેળવવા તેને દરેક પેન કયા ભાવે વેચવી જોઈએ? જો એક દુકાન 96માં 12 પેન, તો એક પેનની કિંમત થશે 8 રૂપિયા. તો 8 ને 25% નફો મેળવવો હોય તો 125 ભાગ્યા આવશે 100. તો 25 પંચા 125, 25 ચોક 100, 4 દુ 8 એટલે 2 ગુણ્યા 5 કરો એટલે જવાબ આવશે 10 રૂપિયા ભાવે વેચવી જશે. ઓપ્શન 3. ચોથો દાખલો છે, એક એજન્ટ 4300ની છાપેલી કિંમત ધરાવતું ટર્બો કુકર 19%ના ડિસ્કાઉન્ટ કે છૂટ પર વેચે છે. તો ટર્બો કુકરની વેચાણ કિંમત ખાલી જગ્યા છે. તો 4300 આપણને છાપેલી કિંમત આપેલી છે અને છૂટ આપેલી છે 19%. 19% ડિસ્કાઉન્ટ એટલે 100માંથી 19 બાદ કરો એટલે 81 ભાગ્યા 100. હવે આ આપણે 2 શૂન્ય કટ થઈ જાય. 43 ગુણ્યા 81 કરીએ, લાસ્ટ ડિજિટથી કરીએ તો અહીંયા 1 છે અને 3 છે. તો 3 એકા 3, તો લાસ્ટમાં 3 આવે તે આન્સર 13343. ઓપ્શન 1 જવાબ આવશે 13383. ઓપ્શન 1. પાંચમો દાખલો છે, એક બેગ પરની છાપેલી કિંમત 1460 છે, એના પર 15% છૂટ આપવામાં આવે તો બેગની વેચાણ કિંમત શોધો. ચોથા દાખલાની જેમ જ આ દાખલો છે, 1460 ગુણ્યા 15% ડિસ્કાઉન્ટ એટલે 85 ભાગ્યા 100. 1 શૂન્ય જશે અહીંથી, 5 ઉડાડીએ તો અહીંયા 17, 5 વડે 2, 2 ભાગ્યા 146 તો 73. તો 73 ગુણ્યા 17 કરો એટલે 1241 જવાબ. તો આ હતા 5 નફો કોટ ચેપ્ટરના એક્ઝામ્પલ જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હતા.